ધોરણ 12 મેથ્સમાં આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા. તો હવે આપણા 1 થી 4 ચેપ્ટર પૂરા થઈ ગયા છે. આઈ હોપ કે આ ચારે ચાર ચેપ્ટરમાં તમને મજા આવી હશે. એમાં જે છેલ્લું ચેપ્ટર આપણું પૈટું ચેપ્ટર નંબર 2 એમાં તો બહુ જ મજા આવી હશે. સાચી વાત? ઓકે, ચાલો હવે પાંચમું ચેપ્ટર ચાલુ થાય છે, સાતત્ય અને વિકલનીયતા. થોડુંક મોટું ચેપ્ટર છે. આના કરતાં બી મોટા ચેપ્ટર હજી બે બાકી છે, છઠ્ઠું ને સાતમું. સૌથી મોટું ચેપ્ટર સાતમું છે. હવે આ જે ચેપ્ટર છે તેમાં નામ પરથી જ ખબર પડી જાય તમને કે બે વસ્તુ ભણવાની છે. એક છે સાતત્ય ને બીજું વિકલનીયતા. આખા ચેપ્ટરમાં લગભગ 6 કે 7 સ્વાધ્યાય છે. પહેલું સ્વાધ્યાયમાં આખું સાતત્યના દાખલા છે અને પછીના બધા જ સ્વાધ્યાયમાં વિકલનના દાખલા છે. પહેલું સ્વાધ્યાય બહુ જ મોટું સ્વાધ્યાય છે, બહુ વધારે દાખલા છે. એટલે એક સ્વાધ્યાય એ 3 થી 4 સ્વાધ્યાય બરાબર છે. પહેલું સ્વાધ્યાય બરાબર. આજે સાતત્ય ટોપિક છે એટલે કે જે પહેલું સ્વાધ્યાય અને જે બી ઉદાહરણના દાખલા છે તેમાં બધામાં લક્ષના દાખલા છે. એક દાખલામાં લક્ષ જ લક્ષ છે, લિમિટના જ દાખલા. બરાબર. એટલે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે લિમિટનું જરાક રિવિઝન કરીને આવજો અને સૂત્ર પણ એકવાર જોઈ લેજો. બરાબર. ચાલો ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલાં લક્ષને યાદ કરીશું, કેમ કે લક્ષ વગર પહેલો ટોપિક તમને નથી આવડવાનો. તો લક્ષ, લિમિટ. શું હતી લિમિટની વ્યાખ્યા? શું હતો લિમિટનો મતલબ? કે કોઈ વિધેય છે એફ ઓફ એક્સ, તો વિધેય એફ ઓફ એક્સની લિમિટ કેવી રીતના વ્યાખ્યાયિત કરેલી 11માં? તો જેમ એક્સ એ કોને અનુલક્ષે? એને. જેમ એક્સ એ એને અનુલક્ષે તેમ માની લેવો કે વિધેય એફ ઓફ એક્સ એ એલને અનુલક્ષે છે. કોને? એલને અનુલક્ષે છે. અનુલક્ષે છે એનો મતલબ કે જેમ એક્સ એની નજીક જાય છે તેમ વિધેય એફ ઓફ એક્સ એલની નજીક જાય છે. તો એનો મતલબ કે વિધેય એફ ઓફ એક્સનું લક્ષ છે એલ. આ વસ્તુને સંકેતમાં આપણે લખતા હતા લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ. કોની લિમિટ? વિધેય એફ ઓફ એક્સની. શું છે લક્ષ? એલ. આ રીતે તમે સંકેતમાં લખી શકો છો. એટલે કે એક્સ ટેન્ડ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ એફ ઓફ એક્સ ટેન્ડ્સ ટુ એલ. યાદ આવી ગયું આટલી વસ્તુ તમને? હવે જ્યારે પણ લક્ષની વાત કરીએ, જ્યારે પણ આપણે દાખલા કરીએ ત્યારે આપણે બે વસ્તુ વિશે વિચારવું પડે. એક છે ડાબું લક્ષ ને બીજું છે જમણું લક્ષ. તો વિધેય એફનું બિંદુ એની ડાબી તરફનું લક્ષ કયું? તો એ લક્ષને સંકેતમાં લખાય લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ, પછી અહીંયા માઇનસની નિશાની, ડાબી તરફનું હોય તો માઇનસની નિશાની. એફ ઓફ એક્સ, તો આને કહેવાય લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ લેફ્ટ એફ ઓફ એક્સ, અથવા ગુજરાતીમાં એ ડાબુ એફ ઓફ એક્સ. આ માઇનસની નિશાની એટલે ડાબુ બોલવાનું, લેફ્ટ. અને જમણું લક્ષને લખાય લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ, પછી આ પ્લસની નિશાની એટલે રાઈટ અથવા જમણું. યાદ આવે છે? લક્ષના અસ્તિત્વની વાત આવે તો કોઈ પણ લક્ષનું અસ્તિત્વ ક્યારે છે? કે જ્યારે તે વિધેયનું તે બિંદુ આગળ ડાબુ અને જમણું બંને લક્ષનું અસ્તિત્વ હોય અને બંને સરખું હોય. ડાબુ લક્ષ અને જમણું લક્ષ બંને કેવા? સરખા. તો આપણે એવું કહી શકીએ કે વિધેય એફના લક્ષનું અસ્તિત્વ છે. અને લક્ષ કેટલું છે એ લક્ષનો જવાબ કેટલો કીધીક? ભલા ક્યાં ધ્યાન હતું? અહીંયા ધ્યાન આપ. લક્ષનો જવાબ કેટલો? જેટલો આ બેનો જવાબ હોય તેટલો. સમજ પડે છે? આ જે વિધેય છે એફ ઓફ એક્સ તેના લક્ષનો જવાબ તે આ બેના જવાબ જેટલો થાય. પણ આ બેવ કેવા હોવા જોઈએ? સરખા. જો આનો જવાબ 5, આનો બી 5, તો એનો મતલબ વિધેય એફનું લક્ષ છે 5. યાદ આવે છે આ બધી વસ્તુ તમને? ડાબુ જમણું. હવે એના પછી લક્ષના દાખલા યાદ આવે 11માં તમે કેવી રીતના કરતા હતા? ત્યારે આપણે કેટલીક વસ્તુની સમજ મેળવેલી કે જ્યારે આપણે બહુપદી વિધેયનું લક્ષ શોધીએ તો બહુપદી વિધેયનું લક્ષ કેવી રીતના શોધતા હતા? તો બહુપદી વિધેયનું લક્ષ શોધવા માટે તમને એક્સ ટેન્ડ્સ ટુ જે પણ આપેલું હોય તેને ડાયરેક્ટ જ બહુપદીમાં મૂકી દેતા હતા. આપણે આ જે વસ્તુ લખેલી છે ને લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ, આનો મતલબ એવો છે કે એક્સ એની નજીક જાય છે, પરંતુ એક્સની કિંમત એ થાય થતી નથી. સમજ પડે છે વાતમાં? એક્સની કિંમત એની નજીક જાય તો એફ એ કોની નજીક જાય છે એટલું આપણે જોઈએ છે. હવે જુઓ, એક્સ જ્યારે એક્ઝેક્ટ એ થઈ જાય ત્યારે એફનો જવાબ એક્ઝેક્ટ એલ થાય એની કોઈ ગેરંટી નથી હોતી. વાતને સમજજો. એક્સ
એની નજીક જાય ત્યારે એફ એ એલની નજીક જાય છે. નજીક જતો તો રહેશે પરંતુ એલ પર પહોંચશે ખરો? એ 2 નંબરની વાત છે. સમજ પડી? એટલે લક્ષ છે એલ, પરંતુ લક્ષ પ્રાપ્ત કરશે ખરો? તો કે ભાઈ બહુપદીને ભગવાને આશીર્વાદ આપ્યો છે કે બહુપદી પોતાનું લક્ષ પ્રાપ્ત કરશે. એટલે કે બહુપદીનું લક્ષ શોધવું હોય તો નજીક નજીક જવાની જગ્યાએ ડાયરેક્ટ જ મૂકી દેવાનું જે આપ્યું હોય તે. અહીંયા x ટેન્સ ટુ 5 આપ્યા હોય ને અહીંયા જે બહુપદી લખ્યું હોય તે બહુપદીમાં 5 મૂકી દેવું, તો જે જવાબ આવતો હોય તે જ તે બહુપદીનું લક્ષ છે. એવી રીતના સમય વિધેયને પણ ભગવાને આશીર્વાદ આપ્યા છે લક્ષ પ્રાપ્ત કરવાનું. સમય વિધેય જે પણ ધારે ત્યાં પહોંચી જ જાય. સમજી ગયા? એટલે કે સમય વિધેયનું લક્ષ શોધવું હોય તો કેવી રીતના શોધાય? મૂકી દેવા ડાયરેક્ટ જે આપ્યું હોય તે. પછી એવા બીજા કયા કયા વિધેયને ભગવાને આશીર્વાદ આપ્યું છે? બહુપદી, સમય વિધેય, પછી તમામે તમામ ત્રિકોણમિતીય વિધેય. યાદ આવે છે આ બધી વસ્તુ? ઓકે, હવે છે ને આપણે ક્યારે ડાબુ જમનું કરવાનું એ યાદ કરો. 11માં કેવા દાખલામાં તમે આ ડાબુ જમનું કરતા? જ્યારે રકમમાં બહુપદી આપેલી હોય કે ત્રિકોણમિતિ વાળું કોઈ પદ કે કોઈ વસ્તુ આપ્યું હોય ત્યારે આપણે કોઈ દિવસ ડાબુ જમનું નથી કરવાના. ત્યારે ડાયરેક્ટ જ આપણે જે બી સૂત્ર લાગતા હોય કે જે બી પ્રોસેસ હોય તે એપ્લાય કરીએ. પણ બરાબર છે નિહાર, જ્યારે રકમમાં વિધેય 2 ટુકડામાં હોય કે 2 થી વધારે ટુકડામાં હોય ત્યારે આપણે ડાબુ જમનું કરવું પડે. યાદ આવે છે આ વસ્તુ? હવે જે બિંદુ આગળનું લક્ષ શોધવાનું હોય ને તે બિંદુ આગળ વિધેય તૂટેલું હોવું જોઈએ. હવે માનાંક વિધેયની વાત કરો. માનાંક વિધેય ધ્રુવી, માનાંક વિધેય શું તૂટેલું વિધેય છે? હા. અને માનાંક વિધેય કયા બિંદુએ તૂટે? આપણે જ્યારે માનાંક x લખીએ તો એની 2 શક્યતા છે, +x અથવા -x. જો x 0 કે તેથી મોટો તો +x ને 0 થી નાનો તો -x. તો જ્યારે પણ માનાંક વિધેયનું બિંદુ 0 આગળ લક્ષ શોધવાની તમે વાત કરશો તો ત્યારે તમારે ડાબુ લક્ષ અને જમણું લક્ષ શોધવું પડે. બેવના જવાબ સરખા આવવા જોઈએ. તો માનાંક વિધેયના બિંદુ 0 આગળ લક્ષનું અસ્તિત્વ છે. અને એ લક્ષનો જવાબ કેટલો? જેટલા ડાબા જમણાનો સરખો જવાબ હોય એટલો. સમજ પડી વાતમાં? હવે આ જ માનાંક વિધેયનું 0 સિવાય કોઈ બિંદુ આગળ લક્ષ શોધવા કહે તો માની લો કે બિંદુ 5 આગળનું લક્ષ શોધવા કહે તો શું ડાબુ જમણું કરવું પડે? ના, કેમ કે આ વિધેય 0 આગળ તૂટે છે, 5 આગળ નહીં. એટલે બિંદુ 5 આગળ ડાબુ જમણું કરવાની કોઈ જરૂર નથી. ક્લિયર? ઓકે, યાદ રાખજો આ બધી વસ્તુ, કેમ કે બહુ દાખલા છે, લોટ્સ ઓફ, એક જ સ્વાધ્યાયમાં. ચાલો, સૂત્ર હવે બધા યાદ કરી લઈએ છે આપણે. તો લક્ષના સૂત્રમાં સૌથી પહેલું સૂત્ર નંબર 1, જો f of x એ બહુપદી વિધેય હોય. કયું વિધેય હોય? બહુપદી વિધેય હોય તો લિમિટ x ટેન્સ ટુ a f of x બરાબર કેટલા થાય? બહુપદી વિધેયનું લક્ષ કેવી રીતના શોધાય? આ a ને x ની જગ્યાએ ડાયરેક્ટ મૂકી દેવું બહુપદીમાં, એટલે f of a. એનો મતલબ બહુપદી પોતાનું લક્ષ પ્રાપ્ત કરે છે. એના પછી સેકન્ડ, જો f of x ના છેદમાં g of x એ કયું વિધેય હોય? સમય વિધેય હોય. સમય વિધેયમાં શું હોય ખબર છે ને? અંશ અને છેદમાં શું હોય છે? બહુપદી હોય છે. અને છેદને 0 નહીં, g of x નોટ ઇક્વલ ટુ 0. તો આ સમય વિધેયનું લક્ષ કેટલું? કિસિક બોલ, કેટલું આવશે આ સમય વિધેયનું લક્ષ? આમાં પણ ડાયરેક્ટ x ની જગ્યાએ a મૂકી દેવો. f of a ના છેદમાં g of a. બસ શરત એટલી જ છે કે છેદ 0 ના થવો જોઈએ. જો છેદ 0 થઈ ગયો તો એવું નહીં. જો છેદ 0 થાય તો જોવાનું અંશ બી 0 થાય છે કે? જો 0/0 થાય તો અવયવ પડે. ગેરંટી અવયવમાં કોણ આવે ખબર? x ઓછા a. અંશ અને છેદ બેવના અવયવમાં પછી કેન્સલ કરવાનું. અને પછી બીજો છેદ 0 થાય ને અંશ 0 નહીં થાય તો અવ્યાખ્યાયિત. સમજ્યા? 0/0 થાય એનો મતલબ હજી બી ચાન્સ છે, હજી પણ લક્ષનું અસ્તિત્વ હોવાના ચાન્સ છે. પરંતુ 0 ઉપર 0 નહીં હોય, અંશમાં 0 નહીં હોય, પણ ખાલી છેદમાં 0 આવે તો પૈતું અવ્યાખ્યાયિત. બરાબર છે કુશ? એના પછી નંબર 3, હવે તમામે તમામ ત્રિકોણમિતીય વિધેયની વાત કર. એક મિનિટ, એક સૂત્ર યાદ આવી ગયું. લિમિટ x ટેન્સ ટુ a, લિમિટ x ટેન્સ ટુ a
x ની ઘાતમાં n માઇનસ a ની ઘાતમાં n છેદમાં x માઇનસ a. યાદ આવે છે આનું સૂત્ર? આ 0/0 છે. જો તમે આમાં ડાયરેક્ટ a મૂકો ને x ની જગ્યાએ તો જોજે રંગુ 0/0 થાય છે. તો આનું સૂત્ર, હા બોલો. બરાબર છે. a ની n ઘાતમાં n ને આગળ લો અને a ની ઘાતમાં n માઇનસ 1. યાદ આવે છે? ચાલો એના પછી નંબર 4, લિમિટ x ટેન્સ ટુ a sin x તમામ ત્રિકોણમિતિય વિધેય લક્ષ પ્રાપ્ત કરે sin a. નંબર 5, લિમિટ x ટેન્સ ટુ a cos x. ઓ ભાઈ, cos a x ની જગ્યાએ e મૂકી શકાય ત્રિકોણમિતિય વિધેયમાં. કેમ? કેમ કે ત્રિકોણમિતિય વિધેયને ભગવાને આશીર્વાદ આપ્યા. માઇનસ માઇનસ નહીં બોલ્યા કર. વિકલન નથી કરતા, લક્ષ શોધતા છે. લક્ષ શોધતા છે ભાઈ. તું વિકલનના સૂત્ર મોડે કરી આવ્યો ને. સારું કર્યું, ભલે એ બી કામ લાગે, પણ આને નહીં કર્યા. કઈ નહીં, ચાલો કઈ નહીં, બાગો તો બાગો. ચાલો tan x માં x ની જગ્યાએ e મૂકી શકાય, tan a. cot x માં પણ મૂકી શકાય. આ કોણ બોલ બોલ કરે છે? cot x બરાબર cot a. ચાલો એના પછી કુશ બાબા, લિમિટ x ટેન્સ ટુ a sec x. હે? યસ, sec a. લિમિટ x ટેન્સ ટુ a cosec x. cosec a. સમજ પડે છે વાતમાં? એના પછી એક ખૂબ જ સરસ મજાનું સૂત્ર કે જે તમને બહુ ગમતું હતું. લિમિટ x ટેન્સ ટુ 0 sin x ના છેદમાં x. બરાબર છે. આનો જવાબ આવે 1. આ સૂત્રનો જવાબ છે 1. યસ. અને સેમ આવું જ સૂત્ર tan x માટે બી છે. tan x ના છેદમાં x બરાબર 1. સમજ પડે છે વાતમાં? પૈતા હજી બીજા 2 સૂત્ર હતા, પણ એનો ઉપયોગ નથી આવવાનો 12માં કોઈ દાખલામાં, એટલે રવા દેમ છું. લિમિટ x ટેન્સ ટુ 0 e રેઝ ટુ x માઇનસ 1 છેદમાં x. એનું બી 1. જવાબમાં 1 જ. એમ કોઈ બી સૂત્ર એટલે 1, સિવાય કે આ સૂત્ર. સમજી ગયા બધા? પછી એક લોગ વાળું બી સૂત્ર હતું. લિમિટ x ટેન્સ ટુ 0 log 1 પ્લસ x છેદમાં x. એનો બી જવાબ 1. ક્લિયર? ચાલો, સિમ્પલ. એટલી બધી કઈ મહેનત માંગે તેવા સૂત્ર નથી. જોટાની હાથે આવડી જાય એવા સૂત્ર છે. તો નવા ટોપિક પર જઈએ. અને બીજી એક વસ્તુ કે આ sin x ના છેદમાં x અને tan x ના છેદમાં x, બસ આ બે માટે. ભાઈ cos x ના છેદમાં x આવી જાય તો નહીં થાય. તો એનો જવાબ અવ્યાખ્યાયિત. લિમિટ x ટેન્સ ટુ 0 cos x ના છેદમાં x. બરાબર છે? અવ્યાખ્યાયિત. હમણાં થોડાક દિવસ પહેલા જ મેં છે ને એક શોર્ટ જોયો યુટ્યુબ, વાયટી શોર્ટ્સ. એમાં એક જણે શું કીધું ખબર? લિમિટ x ટેન્સ ટુ 0 cos x ના છેદમાં x બરાબર 0. બોલો, આવું કીધું. શું કરીએ હવે? કોણ સમજાવે? બનાવી દીધો, લોકોએ જોઈ લીધો. ચાલો ભાઈ, આગળ વધીએ. તો હવે આપણો આ ચેપ્ટરનો ટોપિક ચાલુ થાય છે સાતત્ય. ચાલો ધ્યાન આપજો, સાતત્યને સમજીએ. હવે જો શરૂઆતમાં અહીંયા 2 ઉદાહરણ આપેલા છે. અહીંયા તમને એક વિધેય આપ્યું છે ને એનો આલેખ છે. બાજુમાં બી સેમ એના જેવું જ એક વિધેય છે ને એનો આલેખ. હવે આ વિધેયમાં જો x એ 0 કે તેથી નાનો હોય તો f ઓફ x બરાબર 1 છે. x જો 0 થી મોટો હોય તો f ઓફ x બરાબર 2. એટલે આ બેઉ શું છે ખબર? અચર વિધેય છે. x લેસ દેન 0 માટે f એક અચર વિધેય છે. ગ્રેટર દેન 0 માટે બી અચર વિધેય. કેમ અચર વિધેય? કેમ કે જવાબ ફિક્સ. અચર વિધેયમાં આવું જ થાય ને, એક સરખો જ જવાબ આવે. હવે આ નીચે આલેખ જોઈ લઉં કે 0 કે 0 કરતા નાનું હોય તો 1, એટલા બિંદુ 1 માંથી આડી લાઈન ગઈ. x ઋણ હોય ત્યારે. અને ધન સંખ્યા જો x ધન હોય તો f ઓફ x નો જવાબ 2, એટલે બિંદુ 2 માંથી જમણી સાઈડ આડી લીટી દોરી. ઓકે, અહીંયા ડાર્ક સર્કલ છે ને અહીંયા હોલો સર્કલ છે, ખુલ્લું વર્તુળ. બરાબર? ડાર્કનો મતલબ 0 એ જવાબ 1 છે, 0 એ જવાબ 2 નથી. હોલો સર્કલનો મતલબ 0 એ 1, 2 નહીં. જુઓ, ઇક્વલ ટુ 0 1 ને. સમજ પડી ગઈ? એના પછી આમાં બી જોઈ લઉં. x જો 0 નહીં હોય તો જવાબમાં 1 ને x જો 0 હોય તો જવાબમાં 2. એટલે કે 0 એ 2 એટલે 2 પર ડાર્ક સર્કલ અને 0 સિવાયની ધન કિંમત
અને એક્સ અક્ષ પરની ઋણ કિંમત માટે જવાબ 1. એટલે આ વચ્ચેનું બિંદુ નહીં લેવાનું, એટલે ત્યાં ખુલ્લું સર્કલ, હોલો સર્કલ. ક્લિયર છે? હવે સાતત્યનો મતલબ જરાક સમજજો. સૌથી પહેલા આપણે આ સાતત્યના મતલબને આલેખ પરથી સમજીશું. હવે તમારે છે ને કોઈ બી વિધેય તમને આપ્યો હોય એનો આલેખ દોરવાનો. જો તમે આલેખને તમારી પેન્સિલ ઉચક્યા વગર દોરી શકો છો આખા આલેખને, તો એનો મતલબ તે વિધેય સતત છે. બરાબર? હવે આ આલેખ દોરવો હોય તો શું પેન્સિલ ઉચકવી પડે? માની લો કે અહીંયાથી મેં દોરવાનું ચાલુ કર્યું, તો જો આ ચાલી, મારી પેન્સિલ ચાલી, અહીંયા આવી ગયું. હવે ઉચકવી પડી ને? તો જો કયા બિંદુએ મારી પેન્સિલ મારે ઉચકવી પડી? બિંદુ 0 આગળ, એક્સ અક્ષ પરના બિંદુ 0 આગળ. એનો મતલબ કે આ વિધેય જે આપેલું છે તે સતત નથી. અને સતત નથી તો કયા બિંદુએ સતત નથી? જે બિંદુએ પેન્સિલ તમે ઉચકી લીધી ત્યાં. ધ્રુવ, તું એ ક્યાં પેન્સિલ ઉચકી લીધી? બિંદુ 0 આગળ તું એ પેન્સિલ ઉચકી લીધી. એનો મતલબ કે આ વિધેય 0 આગળ સતત નથી. હવે એમ નહીં કરા કે સર માની લેવો કે હું આવી રીતના આલેખ દોરું, પહેલા એમ દોરા પછી એમ દોરા. જો સર મારી 2 વાર પેન્સિલ ઉચકી, આવી રીતના નહીં દોરતા. હવે પાછા અમુક જણ એમ કે સર મેં અહીંયાથી દોરવાનું ચાલુ કર્યું, પછી અહીંયા પેન્સિલ ઉચકીને પછી આગળ ચાલ્યા કર્યું. પછી સર જો અહીંયા પાછી પેન્સિલ ઉચકીને અહીંયા આવ્યો, એટલે અહીંયા આ અસતત થયું ને. એટલે સમજો વાતને. મતલબમાં શોર્ટમાં એવું સમજવાનું છે તમારે, આલેખ જ્યાં તૂટે તે બિંદુએ વિધેય અસતત. આલેખ જ્યાં તૂટે. હવે અહીંયા જો આલેખ સરંગ છે, આ ભાગમાં સરંગ છે, આ ભાગમાં સરંગ, પણ અહીંયા વચ્ચે કૂદકો માર્યો ને આલેખે, જ્યાં કૂદકો મારે આલેખ જ્યાં તૂટી જાય તે બિંદુએ અસતત. શું આ વિધેય સતત? હા કે ના? ખોટી વાત. આ વિધેય પણ અસતત છે. અહીંયા બી આલેખ બિંદુ 0 આગળ તૂટ્યો, કે અહીંયા એમથી તમે એમ ગયા, પછી જેવું તમે 0 પર આવ્યા એટલે પેન્સિલ ઉચકીને અહીંયા આવ્યા, એ પછી પાછું જમણી તરફ જશો એટલે પેન્સિલ ઉચકીને એમ જશો. એટલે બિંદુ 0 આગળ તમારે પેન્સિલ ઉચકવી પડી. બિંદુ 0 આગળ આલેખ તૂટી ગયો, બરાબર, ટુકડો પડ્યો. એનો મતલબ કે આ વિધેય બી અસતત છે. વાતમાં સમજ પડે છે? પણ માની લેવો કે મેં તદેવ વિધેયની વાત કરું. તદેવ વિધેયનો આલેખ યાદ છે ને? આવો આલેખ આવે, ઉગમ બિંદુમાંથી પસાર થઈ પહેલું ને ત્રીજું ચરણ. તો શું તદેવ વિધેય સતત છે કે નથી? તદેવ વિધેયનો આલેખમાં કશે ટુકડો પડે છે? ના. આ આલેખ સીધી રેખા છે જેમાં કોઈ પણ પ્રકારનો ટુકડો નહીં પડે. એનો મતલબ કે તદેવ વિધેય સતત છે. જો કોઈ વિધેય અસતત હોય ને ધ્રુવ, તો એ કોઈ બિંદુ આગળ અસતત હશે. અહીંયા વિધેય એફ બિંદુ 0 આગળ અસતત છે, પણ 0 સિવાયના તમામ બિંદુએ સતત. અહીંયા પણ વિધેય એફ બિંદુ 0 આગળ અસતત છે, બાકી તમામ બિંદુએ સતત. વિધેય 1 કરતા વધારે બિંદુએ બી અસતત હોઈ શકે. અસાતત્યના 2 બિંદુ પણ હોઈ શકે, 3 બિંદુ, 5 બિંદુ, 25 બિંદુ, રકમ પર આધાર રાખે. પરંતુ જે બિંદુ આગળ આલેખ તૂટે તે બિંદુ આગળ જ અસતત, બાકી તમામ બિંદુએ સતત. સમજ પડી ગઈ? સતત નો મતલબ એક ધારું ચાલ્યા કરવું. ક્લિયર છે? તો જો મેં જે બનાવ્યું તેનું અહીંયા સારાંશ આપેલો છે કે જે વિધેયનો આલેખ નિશ્ચિત બિંદુ આસપાસ કાગળના સમતલમાં પેન ઉઠાવ્યા વગર દોરી શકીએ તે વિધેયને તે નિશ્ચિત બિંદુ આગળ સતત છે તેમ કહેવાય. સમજ પડી ગઈ છે તમને? તો આગળ વધીએ. હવે આલેખ પરથી સાતત્યતા કેવી રીતના ખબર પડે તેનું આ મતલબ સમજાવ્યો. ઓકે, આલેખ દોરવાનો. કશે બી આલેખમાં ટુકડો પડ્યો તો જે બિંદુએ ટુકડો પડ્યો તે બિંદુએ વિધેય અસતત, બાકીના તમામ બિંદુએ સતત. કોઈ એક બિંદુએ બી ટુકડો પડ્યો તો તે વિધેયને અસતત કહેવાય. ઓકે, ચાલો હવે આપણે જે દાખલા કરવાના છે ને, સતત અસતતના દાખલા આવશે કે જેમાં તમને જુદા જુદા વિધેય આપેલા હશે. ક્રિસ, રકમમાં કીધેલું હશે કે આપેલું વિધેય સતત છે કે અસતત, તે ચકાસો. સાબિત કરો કે આપેલું વિધેય અસતત છે, સાબિત કરો કે આપેલું વિધેય સતત છે. આવા દાખલા આવશે. અને એ દાખલા આલેખથી નથી કરવાના. આલેખથી દાખલા નહીં થાય. દાખલા માટે હવે આપણે આ વ્યાખ્યા વાપરવાની છે. ચાલો ધ્યાન આપજો જયેશ. ધારો કે એફ એ વાસ્તવિક સંખ્યાના કોઈ ઉપગણ પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે. શોર્ટમાં એફ એક વિધેય છે. કેવું વિધેય? વાસ્તવિક વિધેય. એનો પ્રદેશ શું છે? એનો પ્રદેશ વાસ્તવિક સંખ્યાનો કોઈ ટુકડો છે. અને સી એ એફના પ્રદેશનું કોઈ બિંદુ છે. વિધેય એફના પ્રદેશમાંથી એક સંખ્યા લીધી જેનું નામ છે સી. શું નામ છે? સી.
અને આ જે સંખ્યા સી છે ને તે બિંદુ સી આગળ તમારે ચેક કરવાનું છે કે બિંદુ સી આગળ શું વિધેય સતત છે કે અસતત. વાતમાં સમજ પડી કે વિધેય બિંદુ સી આગળ સતત છે કે અસતત. તો આ છે એની વ્યાખ્યા કે જો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી હોય તો વિધેય એફ એ બિંદુ સી આગળ સતત છે તેમ કહેવાય. આ વસ્તુ થવી જોઈએ. જો આ વસ્તુ થઈ ગઈ તો એનો મતલબ કે વિધેય એફ સતત છે. કેવું છે વિધેય એફ સતત? કયા બિંદુ આગળ? બિંદુ સી આગળ. મતલબમાં જે બિંદુ આગળ તમારે સાતત્ય ચેક કરવું છે ને કુશ, તે બિંદુ આગળ તારે તે વિધેયનું લક્ષ્ય શોધવાનું. ત્યારે બિંદુ 5 આગળ સાતત્ય ચેક કરવું છે તો શોધ બિંદુ 5 આગળ વિધેયનું લક્ષ. સમજી ગયો? અને લક્ષનો જવાબ કેટલો આવવો જોઈએ ખબર ધ્રુવી? એ લક્ષનો જવાબ તે વિધેયના તે બિંદુ આગળના મૂલ્ય જેટલો આવવો જોઈએ. કોઈ વિધેયનું બિંદુ 5 આગળનું લક્ષ, બિંદુ 5 આગળનું સાતત્ય ચેક કરવું હોય તો તમારે તે વિધેય એફ ઓફ એક્સ નું બિંદુ 5 આગળનું લક્ષ શોધવાનું. એક્સ ટેન્સ ટુ 5 આગળનું શું શોધવાનું? લક્ષ. અને આ લક્ષનો જવાબ કેટલો આવવો જોઈએ ખબર? એક્ઝેક્ટ મૂલ્ય જેટલું. એટલે 5 આગળ આ વિધેયનું જે એક્ઝેક્ટ મૂલ્ય છે એટલું. આ બેવ હરખું થવું જોઈએ. જો આ બેવ હરખું થાય ને તો એનો મતલબ વિધેય સતત છે. બિંદુ 5 આગળ વિધેયનો આલેખ તૂટતો નથી. ક્લિયર? વાતમાં સમજ પડી જશે. શોર્ટમાં આનો મતલબ એવો થયો કે વિધેય તે બિંદુ આગળ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવો જોઈએ. વિધેયે જે તે બિંદુ આગળ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું જોઈએ. જો વિધેયે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત નહીં કર્યું તો એ બિચારું અસતત થઈ ગયું. અને વિધેયે જે તે બિંદુ આગળ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું તો તે સતત થઈ ગયું. તે જંગ જીતી ગયું. સમજી ગયા? મહેનત તો બધા જ કરે પરંતુ સફળતા કેટલાકને મળે તો કેટલાકને અસફળતા મળે. તું તો મહેનત કરે જ નહીં. ચાલ એમની જો આ મહેનત કરે એવી રીતના મોઢું બતાવે છે મને. સમજ જા. તો જેને અસફળતા મળી તે અસતત થયા એવું સમજવાનું. પણ એનો મતલબ એવો નથી નિહાર કે મહેનત નહીં કરવાની. કરશો ને બધા મહેનત? બકુસ? હા ચાલો, બધાને સમજ પડી ગઈ વ્યાખ્યા? નાવ્યા, હું યાદ રાખવાનું છે તારે ખાલી? બસ આટલું યાદ રાખ. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી તો વિધેય એફ બિંદુ સી આગળ સતત. ક્લિયર? ચાલો મયંક, તારે કહેવાનું છે કે વિધેય એફ બિંદુ 10 આગળ સતત ક્યારે કહેવાય? લિમિટ એક્સ ટેન્સ ટુ 10 એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 10. આ બે જગ્યાએ સી ની જગ્યાએ 10 આવી જવો જોઈએ. સમજ પડી? ધ્રુવ, વિધેય એફ બિંદુ 0 આગળ સતત ક્યારે કહેવાય? લિમિટ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 0. સમજી ગયા? આ જ વસ્તુ બધા દાખલામાં કરવાની છે. બરાબર? કરીશ. હવે મેં જે તમને સમજાવ્યું ને એ સમજૂતી અહીંયા આ બે લીટીમાં લખેલી છે કે જો વિધેય એક્સ બરાબર સી આગળ વ્યાખ્યાયિત હોય અને વિધેય એફ નું એક્સ બરાબર સી આગળનું મૂલ્ય વિધેયના એક્સ એ સી ને અનુલક્ષે ત્યારે મળતા મૂલ્યના મૂલ્ય જેટલું હોય તો વિધેય એફ બિંદુ સી આગળ સતત છે તેમ કહેવાય. એફ નું સી આગળનું મૂલ્ય એટલે એફ ઓફ સી અને એફ નું સી આગળનું લક્ષ એટલે આ રહ્યું. આ બે હરખું થાય તો સતત કહેવાય. એમ સમજી ગયા? ચાલો ભાઈ. અને જો એફ એ બિંદુ સી આગળ સતત ના હોય તો એનો મતલબ એફ ને આપણે કહીશું બિંદુ સી આગળ અસતત. કાં તો એમ કહેવાનું સતત નથી, કાં તો બોલવાનું અસતત. અને સી ને વિધેય એફ માટેનું અસાતત્યનું બિંદુ કહીશું. જે બિંદુ એ વિધેય સતત નથી તે બિંદુ કહેવાય અસાતત્યનું બિંદુ. કેમ કે તે વિધેયના લીધે તે બિંદુના લીધે વિધેય બિચારું હારી ગયું. દાખલા ચાલુ કરી દઈએ. તૈયાર? એક જ વસ્તુ યાદ રાખવાની છે. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. જો આ વસ્તુ થઈ ગઈ કુશ તો એનો મતલબ એફ એ બિંદુ સી આગળ સતત નહીં થઈ તો અસતત. ચાલો, એફ ઓફ એક્સ બરાબર 2x + 3 નું એક્સ બરાબર 1 આગળ સાતત્ય ચકાસો. આ વિધેય બિંદુ 1 આગળ સતત છે કે અસતત તે ચેક કરવાનું છે. ચાલો ચેક કરીએ. સૌથી પહેલા અહીંયા તમને રકમમાં વિધેય કયું આપેલું છે? ધ્રુવી. એફ ઓફ એક્સ બરાબર આપેલું છે 2x + 3. કયા બિંદુ આગળ સાતત્ય ચેક કરવાનું છે? એક્સ બરાબર 1 આગળ. તો આપણે આ બિંદુ 1 માટે બે વસ્તુ શોધવાની. એક તો બિંદુ 1 આગળ વિધેયનું લક્ષ
અને બીજું બિંદુ 1 આગળ વિધેયનું મૂલ્ય. પહેલા લક્ષ શોધીએ. કયા બિંદુ આગળનું? 1 આગળ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 એફ ઓફ એક્સ બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 એફ ઓફ એક્સ ની કિંમત આ મૂકી દો 2x + 3. અને આ બહુપદી છે ને, બહુપદીનું લક્ષ કેવી રીતના શોધાય? ડાયરેક્ટ x બરાબર 1 તમે આમાં મૂકી શકો છો. 2 કૌંસમાં 1 + 3 એટલે કેટલા થાય છે? 5. હવે આ વિધેયમાં તમારે x બરાબર 1 મૂકવાનો છે, એટલે કે તમારે શોધવાનું છે એફ ઓફ 1. જ્યાં પણ x દેખાય ત્યાં 1 મૂકી દો. તો 2 × 2 2 ને 3 5. હરખું આવ્યું બેવ? એનો મતલબ આ બેવ હરખા આવ્યા. લખી દઉં કે આ બેવ હરખા છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 1. ને જો આવું થાય તો એનો મતલબ વ્યાખ્યા એવું કહે કે વિધેય f બિંદુ 1 આગળ સતત છે. સાબિત થઈ ગયું કે આ વિધેય સતત છે. વિધેય f એ બિંદુ x બરાબર 1 આગળ સતત છે. સમજ પડી? એમ તો વગર દાખલો કરીએ ખબર પડી જાય. બહુપદી હતી ને, બહુપદીનો આલેખ કોઈ દિવસ તૂટે જ નહીં. કોઈ બી બહુપદી લેવું, દ્વિઘાત હોય તો પરવલય, ત્રિઘાત હોય તો n જેવો આકાર, પણ એનો આલેખ કોઈ દિવસ ના તૂટે. બરાબર રંગા? અને તમને ખબર જ છે કે બહુપદી હંમેશા ભગવાને આશીર્વાદ આપેલા છે કે હંમેશા પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરે. અને જે લક્ષ્યને પ્રાપ્ત કરે ને તે કોઈ દિવસ નહીં હારે, તે હંમેશા સતત થાય. પછી દુનિયા ઉપરથી નીચે કેમ નહીં થાય? જમીન ઉપર જતી રહીને આકાશ નીચે આવી જાય તો બી એ વિધેયને કોઈ નહીં હરાવી શકે. સમજી લેજે તું. ચાલો ઉદાહરણ 2. વિધેય એફ ઓફ એક્સ બરાબર x² આપેલું છે. x બરાબર 0 આગળ સતત છે કે નહીં તે ચકાસો. હવે આ કયું વિધેય? x² એટલે બહુપદી. વાત જ પતી ગઈ. સતત પતી ગયું. સતત દાખલો પૂરો. સમજી ગયા? જો એક માર્કમાં પૂછાઈ જાય એટલે તરત જ જવાબ લખી જ નાખવાનો કે સતત. ચાલો, પરંતુ માની લો કે 2 માર્કમાં પૂછાય, જે નથી પૂછાવાનો, તો કેવી રીતના લખવાનું તે સમજાવી દઉં. ચાલો, સૌથી પહેલા વિધેય અહીં એફ ઓફ એક્સ બરાબર શું છે? મયંક, કયા બિંદુ આગળ સાતત્ય? તો ચાલો પહેલા શોધવાનું 0 આગળનું લક્ષ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0. ખુશી, એફ ઓફ એક્સ ની કિંમત કેટલી આપેલી છે? x². જ્યાં પણ x દેખાય ત્યાં 0 મૂકી શકાય કેમ કે બહુપદી છે. 0 નો વર્ગ 0. હવે આ 0 ને ડાયરેક્ટ સીધું વિધેય f માં મૂકવાનું ને એફ ઓફ 0 શોધવાનું. તો એફ ઓફ 0 એટલે 0 નો વર્ગ. આમાં મતલબમાં આમાં હીધું મૂકીએ તો આમાં શું કે? હા, આમાં હીધું મૂક્યું તો આમાં પેલું શું કે કાન વાંક એમ ઊંધો હાથ કરીને પકડ્યો, પછી પહોંચ્યા તો એક જ જગ્યાએ. તો ચાલો આ બે હરખું આવ્યું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 0 માટે સાબિત થાય છે કે f એ x બરાબર 0 આગળ કેવું છે? ધ્રુવ સતત છે. પતી ગયો દાખલા. 2 દાખલા તો પતી હો ગયા. એના પછી ઉદાહરણ 3 ધ્યાન આપતા રહેજો જયેશ. વિધેય એફ ઓફ એક્સ બરાબર માનાંક x નું x બરાબર 0 આગળનું સાતત્ય ચર્ચો. જ્યારે બી માનાંક આવે ને એટલે સૌથી પહેલા તમારે આ માનાંકને તોડી નાખવો પડશે. સમજી ગયા? શું આપેલું છે? એફ ઓફ એક્સ બરાબર માનાંક x. ચાલો, માનાંક x ના 2 ભાગ થાય. જો x એ ધન હોય, 0 કે 0 કરતા મોટો, તો માનાંક x બરાબર +x. અને જો x ઋણ હોય, 0 થી નાનો, તો માનાંક x બરાબર -x. ક્લિયર છે? આ ઇક્વાલિટી તમે બેવમાં આપો તો બી ચાલે, અથવા ઉપરની આપો ને નીચે આપો તો બી ચાલે. કેમ કે ઉપર 0 મૂકો કે નીચે 0 મૂકો, 0 નું માનાંક 0 જ થાય. ચાલો, હવે આપણે કયા બિંદુ આગળનું સાતત્ય ચેક કરવાનું છે? 0 આગળ. આનો આલેખ યાદ છે માનાંકનો? વી આકાર. તો આલેખ પરથી ખબર પડી ગઈ તમને કે બિંદુ 0 આગળ સતત કે અસતત? 0 આગળ શું પેન્સિલ ઉચકવી પડે? શું વિધેય તૂટે છે? ના, એટલે વાત પતી ગઈ. 0 આગળ સતત. જો આલેખ યાદ હોય તો ફટાફટ જવાબ ખબર પડી જાય. બરાબર છે કૌશ? તો હવે જુઓ, 0 આગળ પહેલા લક્ષ શોધવાનું. હવે 0 આગળનું લક્ષ શોધશો કેવી રીતના? આપણે જ્યારે આવું લખીશું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ, તો સવાલ એ ઉભો થાય કે એફ ઓફ એક્સ ની કિંમત આ બેમાંથી કઈ મૂકીએ? ડાબુ જમણું બરાબર છે, કેમ કે બિંદુ 0 આગળ વિધેય તૂટે છે. એટલે 0 આગળનું લક્ષ શોધવા માટે શું કરવું પડશે? કરીશ ડાબુ જમણું કરવું પડશે. તો જો પહેલા હું જમણું હોરી કરું, પછી એની નીચે આ ડાબુ હોરી કરીએ. તો જમણું એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 રાઈટ એફ ઓફ એક્સ બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 રાઈટ. 0 રાઈટ નો મતલબ x એ 0 કરતા મોટો છે, અને જો x એ 0 કરતા મોટો હોય તો એફ ઓફ એક્સ બરાબર x.
અને જ્યાં પણ હવે એક્સ છે ત્યાં 0 મુકાય, કેમ કે આવા બહુપદીનું કામ કરે છે. હવે ડાબું લક્ષ શોધીશું બિંદુ 0 આગળનું. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 લેફ્ટ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 0 લેફ્ટ. એક્સ ટેન્સ ટુ 0 લેફ્ટ નો મતલબ એક્સ એ 0 કરતા નાનો છે, અને જો એક્સ એ 0 કરતા નાનો હોય તો માઇનસ એક્સ મૂકી દેવા. એક્સ ની જગ્યાએ 0 તો -0 બી 0 જ કહેવાય. ડાબુ જમણું હરખું આવ્યું, તેનો મતલબ કે બિંદુ 0 આગળ વિધેય એફ ઓફ એક્સ નું લક્ષ એ કેટલું છે? 0 છે. હવે ડાયરેક્ટ 0 ને વિધેય એફ માં મૂકો. એફ ઓફ 0 એટલે માનાંક 0, 0 નું માનાંક 0, હરખું આવ્યું. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 0 આવી ગયું છે. સાબિત થઈ છે કે માટે એફ એ એક્સ બરાબર 0 આગળ સતત છે. ખબર જ હતી પહેલેથી. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ 4, સાબિત કરો કે આ વિધેય 0 આગળ સતત નથી. તો 0 આગળ આ વિધેય પોતાનું લક્ષ્ય પ્રાપ્ત નહીં કરે. 0 આગળ આનો આલેખ છટકી જશે, કૂદકો મારશે, તૂટે, પેન્સિલ ઉચકાવશે. સમજી ગયા? તો સૌથી પહેલા વિધેય એફ ઓફ એક્સ x³ + 3 જ્યારે x નોટ ઇક્વલ ટુ 0 ને જો x ઇક્વલ ટુ 0 હોય તો 1. જો એમ મોરે મોરે જ કઈ રીતના ચેક થઈ જાય ખબર? આ 0 પહેલા આમાં ઉપર મૂકી દેવ તો કેટલા આવે? 3 આવે. 0 + 3 3 ને નીચે 1, એટલે કે ઉપર 3 ને નીચે 1, આ બે અલગ આવે એટલે 0 આગળ સતત નથી પૈતું. સમજી જા? આમાં બી એવું જ હતું. આ 0 ઉપર નીચે મૂકી દેવું તો આમાં બી 0 આમાં બી 0, એટલે 0 આગળ સતત. શોર્ટમાં આવી રીતના પટી જાય. થોબરા જોઈને જ દાખલા પટી જાય. આ પહેલા સ્વાધ્યાયના, પણ થોબરા જોઈને દાખલા પટાવાય નહીં. આવું બધું લખ કરવું જ પડે. પહેલા સ્વાધ્યાયમાંથી શક્યતા સમજો નહીં કે 30 થી 35% શક્યતા છે દાખલો પૂછાવાની, પણ એમ આવડી જ જશે. કેમ કે કેટલાક તમે 50-60 દાખલા કરો એટલે દાખલા ગોખાઈ જશે. હજી તમને આ દાખલા આવા નાના નાના દેખાતા છે ને, હવે આ જ દાખલા સાતત્યના કેવા લાંબા થાય તે બી જોજો. કરવાનું હે આજ, પણ લાંબુ કેમ થાય તે જોજે હવે તું. ચાલો જોજો. જોયું? 0 આગળનું સાતત્ય ચેક કરીએ. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ, આમાં ડાબુ જમણું કરીએ કે નહીં કરીએ? ના. 0 આગળ ટુકડો ભલે પડ્યો પણ લેસ ધેન ગ્રેટર ધેન વાળો ટુકડો નથી. આવા ટુકડામાં ડાબુ જમણું નહીં કરવાનું. કેમ ખબર? કેમ કે લેસ ધેન 0 માટે બી આ ઉપર વાળું, ગ્રેટર ધેન 0 માટે બી આ જ, બે એક જ. લેસ ધેન હોય કે ગ્રેટર ધેન, બેવ માટે એક જ. તો હું કરવા અલગ અલગ કરીએ? એકમાં પટ્ટું હોય તો. સમજી ગયો? હા ચાલો મૂકો એફ ઓફ એક્સ ની કિંમત. મૂકી દે. આ 1 મૂકી દે અહીંયા. કોને હાપારી? આ 1 થોડી મુકાય. એફ ઓફ એક્સ ની કિંમત કઈ મૂકવાની? x³ + x. હા x³ + 3. કેમ તને સમજ પડી કેમ 1 ની મુકાય? કેમ આજ ઉપરની જ મૂકવાની? નિયમ જ પડી ને? બસ વેરી ગુડ. હવે હું તને સમજાવીશ. x ટેન્સ ટુ 0 નો મતલબ x એ 0 ની નજીક છે, પણ 0 નથી. 0 નથી તો ઉપરનું મૂકવાનું. સિમ્પલ. આ રહ્યો છે જ ને નીચે જો ની. આ ચાલો x ટેન્સ ટુ 0 નો મતલબ x એ 0 નથી, અને જો x એ 0 નથી તો f ઓફ x છે x³ + x. મારથી x કેમ બોલાઈ જાય છે? ચલો અહીંયા 0 મૂકી દેવ. 0 નો ઘન 0, 0 + 3 એટલે 3. હવે આ 0 ને ડાયરેક્ટ વિધેય f માં મૂકવાનો છે. f ઓફ 0 1. જોવો હરખો જવાબ આવ્યો. માટે કોણ હા પાડે? લિમિટ x ટેન્સ ટુ 0 f ઓફ x નોટ ઇક્વલ ટુ f ઓફ 0. સાબિત થાય છે કે f એ x બરાબર 0 આગળ સતત નથી અથવા અસતત છે. બેઉ માંથી જે લખો તે. પૈટો દાખલો. ચાલો એના પછી ઉદાહરણ 5. અચર વિધેય કોન્સ્ટન્ટ ફંક્શન જે છે f ઓફ x બરાબર k કયા બિંદુ આગળ સતત છે તે ચકાસો. અત્યાર સુધીના જે આપણે કેટલા 4 ઉદાહરણ કર્યા તે 4 માં તમને બિંદુ પહેલેથી આપી દેતા હતા કે ભાઈ આ બિંદુ આગળ ચેક કરો, પેલા બિંદુ આગળ ચેક કરો, હે ને? આમાં બિંદુ નહીં આપ્યું. તમને પૂછેલું છે કયા બિંદુ આગળ સતત છે. એ કયા કયા બિંદુ? એવા ઘણા હશે. તો એ કયા કયા બિંદુ? તો જુઓ સિમ્પલ. અચર વિધેયને તો તમે ઓળખો જ છો. એનો આલેખ કેવો આવે? આરી લીટી સમક્ષિતિજ રેખા, અને આ સમક્ષિતિજ રેખા y અક્ષ પરના કયા બિંદુમાંથી પસાર થાય? k માંથી. જ્યાં k છે તેમાંથી પસાર થાય. તો હવે તમને સમજ પડી જવી જોઈએ કે આ અચર વિધેય કેવું છે. સતત છે દરેક બિંદુએ.
એનો આલેખ કશે પણ તૂટવાનો નથી. સાચી વાત? એનો મતલબ કે અચર વિધેય દરેકે દરેક બિંદુએ સતત. કયા બિંદુ આગળ સતત? દરેક. અને દરેક બિંદુનો મતલબ તમામ વાસ્તવિક સંખ્યા આગળ સતત. તમામ વાસ્તવિક સંખ્યા. આપણે વાસ્તવિક સંખ્યાની વાત કરવાની છે મયંક બાબુ. ચાલો, તો અહીંયા જે તમને અચર વિધેય આપેલું છે તે છે એફ ઓફ એક્સ બરાબર કે. તમે સાબિત કઈ રીતના કરો કે તમામ બિંદુ એ સતત છે? બે ત્રણ બિંદુ આગળ સાબિત કરવાનું ભાઈ, તે જ રીતે એવું નહીં ચાલે. હે, અહીંયા વ્યાપક સાબિતી આપવાની. કેવી સાબિતી? વ્યાપક. અહીંયા આપણે કોઈ એક બિંદુની વાત નહીં કરીશું, એક જ વસ્તુમાં બધા જ બિંદુની વાત કરીશું. અને આ બધા બિંદુને એક વ્યાપક નામ આપવાનું, અને એ નામ શું છે ખબર? સી. એટલે મેં પૂછ્યું શું નામ છે, બોલાય કે નહીં તારે? ચાલો, ધારો કે રીનવ, ધારો કે સી બિલોંગ્સ ટુ આર. આપણે કોઈ સી ને આર માંથી ધારી લીધો. હવે આ સી એક આર માંથી કોઈ એક વાસ્તવિક સંખ્યા છે, પરંતુ એક છે અત્યારે ભલે કોઈ એક, પરંતુ કામ બધાનું જ કરે, આખા આરનું. આખા આરમાં જેટલી બી વાસ્તવિક સંખ્યા છે તે બધી જ આવી ગઈ. હું સી ની વાત કરું છું તો એનો મતલબ હું કોની વાત કરું છું? ભાઈ, એનો મતલબ કે આર ની તમામ વાસ્તવિક સંખ્યાની વાત કરું છું. હા, એ બસ. હવે ચાલો, તો હવે બિંદુ સી આગળ આપણે સાતત્ય ચેક કરીએ. તો પહેલા શોધવાનું વિધેયનું લક્ષ. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર શું છે? કે. જ્યાં પણ એક્સ દેખાય ત્યાં સી મૂકી દો. આમાં કશે એક્સ છે જ નહીં, એનો મતલબ કે જવાબમાં કે બેઠો. અચર વિધેયનું લક્ષ તે વિધેયનો જવાબ પોતે જ હોય, કેમ કે અચર વિધેય કશે જાય જ નહીં, જે હોય તે જ રહી. એનું લક્ષ શું છે ખબર? જે છે તે જ રહેવું એનું લક્ષ છે. હા, એફ ઓફ એક્સ બરાબર 5, તો અચર વિધેયનું એક જ લક્ષ, હું 5 જ રહીશ. હું 5 સિવાય જરાક બી હલીશ નહીં. ચાલો, હવે ડાયરેક્ટ આ સી ને વિધેય એફ માં મૂકવાનું. એફ ઓફ સી, જ્યાં પણ એક્સ દેખાય ત્યાં સી મૂકો તો કે આવ્યું હરખું. એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી આવી ગયું. એનો મતલબ સાબિત થાય છે કે માટે એફ એ પ્રત્યેક સી બિલોંગ્સ ટુ આર આગળ સતત છે. એટલે કે તમે એવું સાબિત કર્યું કે તમામ વાસ્તવિક સંખ્યા આગળ વિધેય સતત છે. એટલે શોર્ટમાં સાબિત થાય છે કે એફ એ વાસ્તવિક સંખ્યાઓના ગણ આર પર સતત છે. સમજ પડી ગઈ? કોને કઈ તકલીફ પડી આમાં? મતલબમાં જ્યારે કોઈ બિંદુ નહીં આપ્યું હોય હવે ત્યારે એન્ટ્રી કોની પર હે? સી ની. યસ. ચાલો, એના પછી ઉદાહરણ 6. સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓ માટે વ્યાખ્યાયિત વિધેય તદેવ વિધેય આઈડેન્ટિટી ફંક્શન એફ ઓફ એક્સ બરાબર એક્સ એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે. સાબિત કરવાનું છે તદેવ વિધેય તમામ વાસ્તવિક સંખ્યા માટે સતત. હવે તમામ વાસ્તવિક સંખ્યા માટે એક સંખ્યા લઈને સાબિતી તો નહીં અપાય. એનો મતલબ કે તમામ વાસ્તવિક સંખ્યાને એક વ્યાપક નામ આપીશું, સી. ધારો કે, તો સૌથી પહેલા અહીં એફ ઓફ એક્સ શું આપેલું છે? ધ્રુવ એક્સ. હવે ધારી લે રીનવ, ધારો કે, બોલજે કુશ, ધારો કે સી આર વાસ્તવિકની વાત છે ને. હવે બિંદુ સી આગળ વિધેયનું લક્ષ શોધવાનું છે. કિસિક લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ ની કિંમત એક્સ, જ્યાં પણ એક્સ દેખાય ત્યાં સી મૂકી દો. હવે આ સી ને ડાયરેક્ટ વિધેય એફ માં મૂકો તો એફ ઓફ સી કેટલું થાય? સી. સરખું થયું બેવ? તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. એટલે તમે સાબિત કરી દીધું કે માટે એફ એ, બોલો, એફ એ પ્રત્યેક સી બિલોંગ્સ ટુ આર આગળ સતત છે. એનો મતલબ કે એફ એ કોના પર સતત છે? આર પર. ચાલો આગળ વધીએ. એના પછી નેક્સ્ટ દાખલો, વ્યાખ્યા નંબર 2. ધ્યાન આપજે નિહાર. જો વાસ્તવિક વિધેય એફ નો પ્રદેશ વાસ્તવિક વિધેય એફ તેના પ્રદેશ પરના પ્રત્યેક બિંદુએ સતત હોય તો એફ સતત વિધેય કહેવાય. સમજ પડી ગઈ વ્યાખ્યામાં? કે એલા કેમ ના પાડો છો? આમાં કઈ છે જ નહીં. કે વિધેય પ્રદેશના દરેક બિંદુએ સતત હોય ને તો એને સતત કહેવાય. પૈતું અલા આને કઈ સમજાવો તમે લોકો. હવે એ ક્રિસ માંથી કિસિક થઈ ગયો છે.
ચાલ ક્રિસ બની જા હવે. આ હું આ ડ્રિફ્ટ લખેલું છે ને. ચાલો ધ્યાન આપજો. હવે કોઈ બી વિધેય હોય તો એને પ્રદેશ તો હોય જ ને. વિધેય વિધેય છે એનો મતલબ વિધેય પાસે એની પાસે જે હોવું જોઈએ તે છે. એટલે કે પ્રદેશ છે, સપ્રદેશ છે, વિસ્તાર છે, એની વ્યાખ્યા છે. સમજ પડી? તો જો વિધેયના પ્રદેશમાં જેટલી બી સંખ્યા હોય, જેટલા બી બિંદુ હોય, તે તમામ બિંદુ આગળ વિધેય સતત હોય તો તમારે એ વિધેયને સતત વિધેય કહી દેવાનું. પણ માની લેવું કે કોઈ વિધેયના આખા પ્રદેશમાંથી કોઈ એક બિંદુ બી એવું નીકળ્યું કે જે બિંદુએ વિધેય સતત નથી, જે બિંદુએ વિધેયનો આલેખ તૂટી ગયો, તો એનો મતલબ એ એક બિંદુના લીધે, એક દગાખોરના લીધે તે વિધેય સતત નહીં કહેવાય. સતતનો મતલબ બધા બિંદુએ સતત થવું જોઈએ, દરેકે દરેક બિંદુએ. એક બી ગદ્દાર નહીં નીકળવું જોઈએ. સમજી ગયા? ક્લિયર છે? સમજ પડી ગઈ વાતમાં? આ વ્યાખ્યાના પરિણામ સ્વરૂપે જો એફ માત્ર એક બિંદુ આગળ વ્યાખ્યાયિત હોય, સમજજો બરાબર, આ લિજેન્ડ છે, જોજો. એફ એ માત્ર એક જ બિંદુ આગળ વ્યાખ્યાયિત હોય, એટલે કે પ્રદેશમાં એક જ બિંદુ છે. કેટલા બિંદુ છે? એક જ બિંદુ. તો એ સતત થઈ ગયો. એને કંઈ કરવું નહીં પડે સતત થવા માટે, એ ઓટોમેટિક સતત થઈ ગયો. તો તે વિધેય એ બિંદુ એ સતત છે. એટલે કે જો એફ નો પ્રદેશ એકાકી હોય તો એફ એ સતત વિધેય છે. કેમ? એક જ ઘટક પ્રદેશમાં હોય તો તે વિધેય સતત. કેમ ખબર? કેમ કે એનો આલેખ દોરીએ ને ત્યારે એમાં પેન્સિલ ઉચકવાની જરૂર જ નહીં પડે. એક બિંદુ ખાલી એમ મૂકવાનું, આલેખ પૈટો. એક બિંદુ મૂક્યું એટલે આલેખ પૈટો, દોરાઈ ગયો આલેખ. પછી એક જ બિંદુ આલેખ દોરવાનો છે, બરાબર. માની લો કે વિધેયના પ્રદેશમાં બિંદુ 5 છે અને 5 જવાબ 3 આવે છે, તો આ દોરાઈ ગયો આલેખ પૈટું. આ ટપકું ચાંદલો માર્યો, આલેખ દોરાઈ ગયો, પૈટું, સતત થઈ ગયો. સમજી ગયા? અને કોઈ અસતત નહીં બનાવી શકે. આનો આલેખ કોઈ તોડીને બતાવો. ચાલો આ બિંદુને તોડી બતાવો. 5 આગળ જવાબ 3 છે. શું કરો એવું તો કે આ વિધેય તૂટે? એનો આલેખ તોડીને બતાવો. 2 વાર પેન્સિલ ઉચકીને દોરી બતાવો. સમજી ગયા? તો ટૂંકા પ્રશ્નમાં કદાચ આવી જાય કે જો વિધેય એફ નો પ્રદેશ એકાકી ઘન છે, કેવો છે? એકાકી, તો તે વિધેય સતત જ થાય. કેવું થાય? સતત જ. અરે ભાઈ આ તો ઇંગ્લિશ વાંચવા મને બસ. સિંગલટન. એકાકી બોલ્યો એટલે કાકી સમજી ગયો, એટલે ઇંગ્લિશ બોલવા લાગ્યો. ચાલો ધ્યાન આપજો. નિહાર ઉદાહરણ 7. શું વિધેય એફ ઓફ એક્સ બરાબર માનાંક એક્સ સતત વિધેય છે? માનાંક એક્સ નો આલેખ યાદ કરો તો ભાઈ. વી આકાર છે ને સતત. તો કોઈ બિંદુએ આલેખ તૂટે ના. હવે જો અહીંયા સતત વિધેય છે એનો મતલબ એવો સમજવાનો કે શું આ વિધેય તેના પ્રદેશના તમામ બિંદુએ સતત છે? સતત વિધેયની વ્યાખ્યા પ્રદેશ પર તમામ બિંદુએ સતત, તો તે વિધેયને સતત કહેવાય. તો આ વિધેય માનાંક વિધેયને સતત ક્યારે કહેવાય? કે જ્યારે તે તેના પ્રદેશના તમામ બિંદુએ સતત હોય. અને માનાંક વિધેયનો પ્રદેશ છે આર, તમામ વાસ્તવિક સંખ્યા, બરાબર. એટલે તમારે આર ની તમામ વાસ્તવિક સંખ્યા આગળ આ માનાંક વિધેયનું સાતત્ય ચેક કરવાનું છે. હવે એક એક બિંદુ આગળ તો ચેક થાય નહીં, એટલે આપણે અહીંયા કોની એન્ટ્રી પર હે? સી, બરાબર. યસ, સી ની એન્ટ્રી પર છે. કોની? સી. બિંદુ સી આગળ સાતત્ય ચેક કરીશું અને સી આગળ સતત. તો સી જેમાંથી લીધો હોય તે આખા ઘન પર સતત. સમજી ગયા બધા? માનાંક વિધેય વાળો ઓલરેડી એક દાખલો એમ તો આપણે કર્યો હરિયો આ, પરંતુ આ દાખલામાં અત્યારે જે કરવાના એમાં ફરક શું છે ખબર રીનવ? આમાં 0 આગળ સાતત્ય છે, જ્યારે આમાં કોઈ કયા બિંદુ આગળ સાતત્ય છે? આખા પ્રદેશ પર. આખા પ્રદેશ પર સાતત્ય. આખો પ્રદેશ કોણ છે માનાંકનો? આર. અને આર પર સાતત્ય ચેક કરવા માટે આર માંથી એક વ્યાપક સંખ્યા લીધી જેનું નામ છે સી. ધારો કે તો સૌથી પહેલા અહીં એફ ઓફ એક્સ શું છે? ધ્રુવી. માનાંક આવે એટલે ભાઈ એના બે ટુકડા લખી દેવાના. જો એક્સ 0 કે 0 થી મોટો તો પ્લસ એક્સ, જો એક્સ 0 થી નાનો તો માઇનસ એક્સ. ચાલો ધારો કે નાવ્યા સી બિલોંગ્સ ટુ આર. હવે એના પછી બિંદુ સી આગળ સાતત્ય ચેક કરવાનું ને, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી એફ ઓફ એક્સ શોધવાનું. પરંતુ સવાલ એ ઉભો થાય કે એફ ઓફ એક્સ ની કિંમત આ બેમાંથી કઈ મૂકવાની? એક્સ મૂકવાની કે માઇનસ એક્સ? રંગા, તો એફ ઓફ એક્સ ની કિંમત એક્સ પરથી ખબર પડે. એક્સ ધન હોય તો પ્લસ એક્સ, એક્સ ઋણ હોય તો માઇનસ એક્સ. તો એક્સ કેવો છે આમાં?
એક્સ ટેન્સ ટુ સી નો મતલબ એક્સ એ સી ની નજીક છે તો જેવો સી તેવો એક્સ. જો સી ધન હોય તો એક્સ ધન, જો સી ઋણ હોય તો એક્સ ઋણ. સાચી જ વાત ને? સી બરાબર 5 લીધું હોય તો એક્સ 5 ની આજુબાજુ છે. જો અહીંયા સી બરાબર -3 હોય તો એક્સ -3 ની આજુબાજુ છે, એટલે એક્સ ઋણ છે. એટલે જેવો સી તેવો એક્સ. એટલે કે અહીંયા સી કેવો છે? હા ભાઈ, જે સી એક્સ જેવો નથી, એક્સ સી જેવો છે. અલા ભાઈ તું આ સબમિટ નથી. અલા સબમિટ નથી તો આને કોણ સમજાવે? એક્સ એ સી જેવો છે ને સી કેવો છે? અલા ભાઈ અહીંયા સી કાંટો ધન છે, કાંટો ઋણ છે, કાંટો જીરો છે. અલા ભાઈ એ તો દરેક 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 જણ પોતાના જેવો જ હોય. તું તારા જેવો છે, રીનવ રીનવ જેવો છે, તો સી ભલે સી જેવો હોય પણ એમ કેવો છે? કાંટો ધન છે, કાંટો ઋણ છે, કાંટો ઝીરો. એનો મતલબ હવે સમજો ક્રિસ તું શું કરવાનું તે? હું સમજો? હા, હું લેફ્ટ રાઈટ નહીં આવે અહીંયા, વિકલ્પ પર વિકલ્પ. પહેલો વિકલ્પ સી ધન હોય તો, બીજો વિકલ્પ સી ઋણ હોય તો, ત્રીજો વિકલ્પ સી જીરો હોય તો. સમજ પડી? હવે મતલબમાં વાતને સમજજો. જો અહીંયા વિધેય તૂટેલું દેખાય તો સી ને હોય એ પ્રમાણે તોડી નાખવાનો. સમજ્યા? એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 તો પહેલો વિકલ્પ સી ગ્રેટર દેન 0, બીજો વિકલ્પ સી લેસ દેન 0, ત્રીજો સી ઇક્વલ ટુ 0. હવે તમારા મનમાં એક સવાલ હજી બી કદાચ થવો જોઈએ કે સર આપણે સી ના 3 ટુકડા કેમ પાડીએ? 2 ટુકડાથી કામ નહીં પડે કે પહેલો ટુકડો સી ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 ને બીજો ટુકડો સી લેસ દેન 0? તો ના, કેમ કે 0 આગળ પાછું ડાબુ જમનું આવે. 0 એ વિધેય તૂટે ને એટલે 0 નું અલગથી કરવું પડે. જે બિંદુએ વિધેય તૂટે તેનું અલગથી શોધવું જ પડે. સમજ? તો સી ગ્રેટર દેન 0. હવે બિંદુ સી આગળ હું લક્ષ શોધવા જઈ રહ્યો છું. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ ની કિંમત આ બેમાંથી કઈ લેમ? તો જુઓ એક્સ કેવો છે? એક્સ એ સી જેવો છે. સી કેવો છે? ધન, તો એનો મતલબ એક્સ બી ધન, ને એક્સ ધન હોય તો એફ ઓફ એક્સ બરાબર, અને હવે એક્સ ની જગ્યાએ સીધે સીધું સી મુકાય. હવે એના પછી કરીશ, હવે આ સી ને ડાયરેક્ટ એફ માં મૂક. એફ ઓફ સી, સી કેવો છે? અને ધન હોય તો એફ ઓફ સી બરાબર સી. સમજી ગયા? હરખું આવ્યું? આવ્યું હરખું? એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. માટે એફ એ પ્રત્યેક સી ગ્રેટર દેન 0 આગળ સતત છે. ચાલો સેમ આવી રીતના જ હવે બીજું કરવાનું છે. બીજા વિકલ્પમાં આપણે ધારીશું કે આ સી ઋણ છે, સી લેસ દેન 0. ઓકે, હવે બિંદુ સી આગળનું લક્ષ લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી ધ્રુવી એફ ઓફ એક્સ ની કિંમત હવે કઈ મૂકવાની? -x. કેમ? કેમ કે સી ઋણ છે તો એક્સ બી ઋણ, અને એક્સ જો ઋણ હોય તો એફ ઓફ એક્સ -x. -x માં એક્સ ની જગ્યાએ સી મૂકીએ તો આ થાય -c. હવે આ સી ને ડાયરેક્ટ વિધેય એફ માં મૂકો તો એફ ઓફ સી, સી ઋણ છે તો ઋણ હોય તો કયામાં મૂકવાનું? -x માં મૂકવાનું સી ને, તો એ થયું -c. હરખું આવ્યું બેવ? આ બેવ હરખું આવ્યું? તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી આવ્યું. એનો મતલબ એફ એ સતત છે બિંદુ સી આગળ. માટે એફ એ પ્રત્યેક સી કેવા? પ્રત્યેક સી કેવા? લેસ દેન 0 આગળ સતત છે. મેં પૂછ્યું પ્રત્યેક સી કેવા? તો લેસ દેન 0 આવે. બરાબર. ચલો એના પછી નંબર 3 ત્રીજો વિકલ્પ સી બરાબર 0. હવે સી બરાબર 0 છે. અહીંયા સી ધન હતો, અહીંયા ઋણ હતો, એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ સી લખેલું ને. હવે લિમિટ એક્સ ટેન્સ ટુ સી નહીં લખતા, કેમ કે સી બરાબર 0 હોય તો ડાયરેક્ટ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 લખવાનું, કેમ કે સી ની કિંમત એક્ઝેક્ટ 0 છે. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 કેવી રીતના શોધો? લિમિટ એક્સ ટેન્સ ટુ 0 કેવી રીતના શોધશો? 0 આગળનું લક્ષ કેવી રીતના શોધાય? ડાબુ જમનું, કેમ કે 0 આગળ વિધેય તૂટ્યું છે. ચાલો પહેલા જમનું કે ડાબુ? પહેલા 0 આગળનું જમનું શોધીએ. તમારી ઈચ્છા, જે શોધે તો ચાલે. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 રાઈટ એફ ઓફ એક્સ. એક્સ 0 કરતા મોટો હોય તો એફ ઓફ એક્સ બરાબર એક્સ. જ્યાં પણ એક્સ દેખાય ત્યાં 0. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 લેફ્ટ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 0 લેફ્ટ
જીરો લેફ્ટનો મતલબ એક્સ 0 કરતા નાનો છે. એક્સ 0 કરતા નાનો હોય તો એફ ઓફ એક્સ ને મૂકી દે એક્સ ની જગ્યાએ 0. હરખું આવ્યું? તો એના મતલબ લખી શકાય કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર 0. હવે આ 0 ને ડાયરેક્ટ એફ માં મૂકવાનું, તો એફ ઓફ 0 કેટલું થાય? એફ ઓફ 0 માનાંક 0 માનાંક 0 બરાબર 0. હરખું આવ્યું? તો આપણે લખી શકીએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 0. તો આનો મતલબ એફ એ લખાવજો, એફ એ સી બરાબર 0 આગળ કેવો છે? એનો મતલબ કે એફ એ ધન સંખ્યા પર બી સતત થયો, ઋણ પર બી સતત થયો, 0 પર બી સતત થયો. તો એનો મતલબ સાબિત થઈ ગયું કે એફ એ આખા પ્રદેશ આર પર સતત, માટે એફ એ આર પર સતત છે. અને એ જ સાબિત કરવાનું હતું. પતી ગયો દાખલો. સમજ પડી ગઈ દાખલામાં? એટલે હવે મોટા ભાગના બધા દાખલા આવા ટોન વિકલ્પ વાળા આવવાના છે. ના ટોન વિકલ્પના લીધે દાખલાની લંબાઈ વધશે, બરાબર. પરંતુ સાચી વાત કરું તો આ દાખલામાં એક ટપકું પાડ્યા વગર બી રકમ જોઈને જવાબ ખબર પડી જાય. કારણ કે આમાં આલેખ ખબર હોય તો ખબર પડી જ જાય. પછી આજના ટુકડા પડ્યા હોય તો 0 ઉપર નીચે મૂકી દેવાનો, તો હરખું આવ્યું, પતી ગયો દાખલો. દરેક બિંદુએ સતત. યાદ રાખજો, જો કોઈ વિધેય અસતત હોય તો કાં અસતત હોય ખબર? જ્યાં એ તૂટેલું હોય ત્યાં. બાકી જ્યાં તૂટેલું નહીં હોય ત્યાં સતત જ હોય. ને જ્યાં તૂટેલું હોય ત્યાં કાં તો સતત હે કાં તો અસતત. એ મૂકીને ચેક કરી લેવાનું ડાબુ જમણું. જે બિંદુએ વિધેય તૂટેલું હોય ત્યાં અસતત હોઈ શકે છે, અસતત હશે જ ના, અસતત હોઈ શકે છે. હવે હશે કે નહીં હશે તે ખબર કઈ રીતના પડે જયેશ? આ 0 ઉપર નીચે મૂકીને જોઈ લેવાનું. ઉપર 0 મૂકે તો 0, નીચે મૂકે તો -0 બી 0, બે હરખું આવે તો 0 આગળ સતત. ક્લિયર છે? એટલે કે અસાતત્યના બિંદુ શોધવા હોય ને તો બસ ખાલી એક જ વસ્તુ જોવાની રહી, હું વિધેય કાં તૂટે છે. જ્યાં તૂટ્યું હોય ત્યાં ઉપર નીચે મૂકીને ચેક કરી લેવાનું. હરખું હોય તો સતત, અલગ હોય તો અસતત. આવી રીતના શોર્ટમાં દાખલા થાય. તને મેં જે બોલ્યો એમાં મત પડી? બધાને મત પડી કે જ્યાં તૂટે ત્યાં જ અસતત હોય? પણ એ હા, પણ એ સતત કે અસતત એ ચેક કરવાની પદ્ધતિ શું? જ્યાં તૂટ્યું હોય ત્યાં એ 0 ને ઉપર નીચે મૂકી દો. જે બિંદુ એ તૂટ્યું હોય તે બિંદુ ઉપર નીચે મૂકી દો. હરખું આવે તો સતત, અલગ આવે તો અસતત. ચાલો, હજી તો 10 મિનિટ બાકી છે. સારું, ચાલો બસ આજે આટલું રાખીએ છીએ. આજે જે બી ભણાવ્યું તેમાં કઈ તકલીફ કોઈને? બધાને દરેક વસ્તુ સમજ પડી ગઈ છે? આવતીકાલે લેસન કરીને આવજો. લેસન આવતીકાલે કરીને આવવાનું છે, ભલે બુધવારે પરીક્ષા હોય. આ તમને કહી દીધું. બુધવારે તમને રાહત મળશે લેસન બતાવવામાં. આવે એટલે નોટ મૂકી દેજો. ક્લિયર? ને બધું સમજીને આવજો. પછી કાલે આવ્યા ને સવાલ પૂછાય એટલે બગ્ગા નહીં મારે. પેલો આમ જો, તને બી કહી દેમ.